અને આજે આ સમાચારમાં વાત કરવી છે વરસાદ બારની હાલાકીની, વરસાદ બારની તસવીરોની, એ તોફાન પછીના તાંડવની, તોફાન પછીની તબાહીની, વરસાદી વિનાશની. આ ઉપરાંત આપણે વાત કરીશું કે જગતના તાતને માથે કેવી આફત આવી પહોંચી છે, શા માટે ફરી એક વખતે માથે હાથ દઈને રડી રહ્યો છે. અને આ ઉપરાંત આપણે વાત કરીશું કે શા માટે એ આશ્રમ, એ ધર્મનો આશ્રમ, એ આસ્થાનો આશ્રમ, એ અખાડો બની ગયો વિવાદોનો. એ ભારતીય આશ્રમની અસલી કહાની શું છે એના વિશે પણ આપણે વાત કરીશું. પરંતુ શરૂઆત કરીએ વરસાદી વિનાશથી. તો આ જાણે કે કુદરતી માર પછીના ઉજરડા અત્યારે નાગરિકો ભોગવી રહ્યા છે, સ્થાનિકો ભોગવી રહ્યા છે. એવી કંઈક હાલત ઠેર ઠેર સામે આવી રહી છે. ગુજરાતમાં, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જે રીતે આકાશી આફત વરસી અને તેના કારણે જ્યાં જુઓ ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. એ વડોદરા હોય, પોરબંદર હોય, કચ્છ હોય કે પછી એ દ્વારકા હોય, એ જામનગર હોય. અને તેના કારણે અત્યારે હવે પૂરના પાણી તો ઓસરવા લાગ્યા છે, પરંતુ તકલીફોની હાર, મુશ્કેલીઓની હારમાળા અત્યારે જાણે કે આ નાગરિકોના માથે મુશ્કેલીઓનો પહાડ બનીને સામે આવી રહી છે. અને એ તસવીરોમાં, એ સ્થિતિમાં જજુમવું કેવી રીતે હવે પાછું બેઠું થવું, એ સૌથી મોટી સમસ્યા તેમની સામે છે. શરૂઆત આપણે કરીશું વડોદરાથી. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. કોર્પોરેશનને પાપે અત્યારે નગરજનોને વેઠવાની વારો આવ્યો છે, કારણ કે તુલસીવાડીના નાગરિકો પૂરથી ભારે અસરગ્રસ્ત થયા છે. આ દ્રશ્યો આપ તસવીરો પરથી જોઈ શકો છો કે કેવી રીતે બધો જ માલ સામાન જેમ તેમ વિખેરાઈ ગયો છે. જે પણ મહેનત કરીને વસાવ્યું હતું એ બધું જ અત્યારે પાણીમાં વહી ગયું છે. અને આવી રીતે લોકોએ જીવવાનો વારો આવ્યો છે. તમામ ઝૂંપડપટ્ટીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અને આખરે જિંદગી ફરી પાછી એકડે એકથી શરૂ કરવાની એમની સામે સ્થિતિ ઊભી થઈ છે. લોકોનો સામાન પૂરના પાણીમાં તણાઈ ગયો, આશ્રયના પૂરના પાણીમાં તણાઈ ગયા, ઘરની વખરી પૂરના પાણીમાં તણાઈ ગઈ. અને હવે તંત્રએ મદદ નહીં કરી હોવાના નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. આકાશી તબાહીના કારણે લોકો લાચાર થઈ રહ્યા છે. સરકારે તો કેશ ડોલ્સની જાહેરાત કરી, પરંતુ એમનું એવું કહેવું છે કે જ્યારે જરૂર હતી ત્યારે કેમ અમારી સામે કોઈ ફરક્યું પણ નહીં. આટલું પાણી આવ્યું તો મેં કઈ આગળ લેવું સામાન, અને સામાન બી લઈને કઈ આગળ મૂકીએ. બધાના ઘરમાં પાણી આવ્યું હતું. હવે મેં એકલી ડોહી જતી અને એક છોકરો અને નાના બે છોકરા હતા. નુકસાન તો મારે 25-30 હજાર રૂપિયાનું પેલું જે કરિયાનું, કાજુ, બદામ, પછી પેલી મેથી, જીરું, એ બધું પલળેલું તમારી નજરે જોયા હોય એ પડી જો. આ બધા પડે પલળેલા એમને એમ પડે. પછી બધું એક ગેસ તનાઈ ગયો, એક કોઠી તનાઈ ગઈ, ગોદરા તો બધું ફેંકી દીધું સાહેબ. અને અમે તો યાર 2 લુગડે બેસી ગયા, નહીં ધૂસ્યા, નહીં ઓઢવા, નહીં. મેં પાણીમાં બેસી ગઈ હતી તે મેં તરતી આવડી છોકરી મને બચાવી લઈ જઈને મંદિરે બેહારી મૂકી. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈને મોટી ખાના ખરાબી સર્જાઈ છે. ખાસ કરીને આર્થિક અને સામાજિક બધું જ નુકસાન પહોંચ્યું છે. લોકોનો ઘર વખરીનો સામાન પૂરના પાણીની અંદર તણાઈ ગયો છે, ક્યાંક પલળી ગયા છે અને કોઈ પણ ઉપયોગમાં આવે નહીં તેવી હાલત થઈ ગઈ છે. આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, આ કોઈ ધોબીઘાટ નથી, પરંતુ આ તુલસીવાડી વિસ્તાર છે. જે તુલસીવાડી વિસ્તારમાં રહીશોની હાલત કફોડી થઈ છે. અહીંયા સમગ્ર તુલસીવાડી વિસ્તાર નીચાણવાળા પટ ઉપર આવતો હોય. તમામ જે સ્લમ વિસ્તાર છે, સ્લમ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરી ગયા હતા અને જેના પગલે ભારે નુકસાન પહોંચ્યું છે. તમામ અત્યારે ઘર વખરીનો સામાન કાઢીને સૂકવવા માટે મૂક્યો છે. લોકોના ડોક્યુમેન્ટ પણ નથી મળતા. અત્યારે કેટલાકનો ઘર વખરીનો સામાન પણ તણાઈ ગયો છે પાણીની અંદર. ત્યારે સરકાર કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ મળી નહીં રહી હોવાના પણ નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. વહેલી તકે સરકાર અને કોર્પોરેશન તંત્ર ભોગ બનનાર રહીશોને વળતર આપે તેવી પણ માંગ ઉઠી છે. જોવું રહ્યું આગામી દિવસોની અંદર કોર્પોરેશન સાચા અર્થમાં સર્વે કરીને વળતર આપે છે કે કેમ. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આવી જ કંઈક હાલત કચ્છની પણ થઈ છે. કચ્છના માંડવીમાં જે 15.5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો હતો, માંડવીને ગમરોળી નાખ્યું હતું અને માંડવી અત્યારે મહા મુસીબતોનો સામનો કરી રહ્યું છે. કચ્છના માંડવીમાં પાણી તો ઓસરવા લાગ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે. માંડવીના ભારાપર ગામમાં વરસાદ બાદની હાલાકીની તસવીરો આપને બતાવી છે. અને આવી તો તસવીરો ગામડે છે. ગ્રામ્ય વિસ્તારમાં લાઇટના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે, વીજ થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે. ગ્રામજનો જાતે જ પોતે વીજળી ચાલુ કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. આ માંડવીના કચ્છના છે. 5 દિવસના વિરામ બાદ, 5 દિવસ બાદ હવે વરસાદે જ્યારે વિરામ લીધો છે ત્યારે પાણી ઓસરી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લાઇટના થાંભલા જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો જાત મહેનતે આ વીજ થાંભલા ચાલુ કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ ભારાપર ગામની તસવીર છે માંડવી તાલુકાના. તો
તો આ તરફ રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી વરસાદથી 380 કાચા પાકા મકાનોમાં નુકસાન થયું છે. 3 વ્યક્તિ અને 51 પશુઓએ જીવ ગુમાવ્યા છે. મનપાની 10 જિલ્લાની 75 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે પૂરું થાય ત્યારબાદ વળતર ચૂકવવા અંગે નિર્ણય લેવામાં આવશે. તો રાજકોટમાં પણ આ ખાના ખરાબી થઈ છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ ઉપલેટામાં કેવી રીતે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બાગાયતી પાક, ઊભા પાક આખા નીચે ધરાશાયી થઈ ગયા છે તેવી કંઈક હાલત છે. અને જે પણ નુકસાન થયું તેને લઈને સર્વે કરવામાં આવશે. સર્વે થઈ ગયા બાદ વળતર ચૂકવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મોટી આર્થિક નુકસાની થઈ છે. કપાસના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કેવી રીતે કપાસના ઝીંડવા અત્યારે લડી પડ્યા છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો વાટ જોઈને બેઠા હતા સારો વરસાદ વરસશે, પરંતુ આ તો મહેરની જગ્યાએ જાણે કે કહેર વરસી અને આ કહેરે બધું જ તબાહ કરી નાખ્યું. તેમની આશા તબાહ થઈ ગઈ, તેમની મહેનત તબાહ થઈ ગઈ, તેમના સપના તબાહ થઈ ગયા. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આ પૂરના પાણી ઓસરી રહ્યા છે. વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાઈ ગયા હતા તે ઓસરી રહ્યા છે. પરંતુ ત્યારબાદની તસવીરો જે સામે આવી રહી છે, ત્યારબાદની સ્થિતિ સામે આવી રહી છે, એ ખરેખર રોગચાળો ફાટી ન નીકળે એવી પણ એક દહેશત સેવાઈ રહી છે. કારણ કે જ્યાં ત્યાં ગંદકી અને કીચડ ભરાઈ ગયો છે, વરસાદી કાંસ ભરાઈ ગઈ છે અને તેના કારણે લોકો સામે આ એક બીજો મોટો પડકાર છે. પરંતુ ઘરવખરી કેવી રીતે અત્યારે તબાહ થઈ ગઈ છે, કેવી રીતે લોકો આ જિંદગીમાં જીવવા માટે મજબૂર થયા છે, આવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર થયા છે, તે અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટની પણ કંઈક આવી હાલત થઈ હતી. અન્ય સૌરાષ્ટ્રના પંથકને કંઈક આવી જ તસવીરો સામે આવી રહી હતી. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતે જાતે જ અત્યારે સફાઈ કામગીરી કરી રહ્યા છે. ઘરમાંથી આ ગંદકી કાઢી રહ્યા છે. પૂરના પાણી ઓસરવા લાગ્યા, વરસાદી પાણી ઓસરવા લાગ્યા અને ત્યારબાદનો આ કાદવ કીચડનું સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં છે. અને તેના કારણે પણ રોગચાળો ફાટી નીકળે તેવી સંપૂર્ણપણે દહેશત સેવાઈ રહી છે. આ આકાશી તબાહી છે, આ વરસાદી તબાહી છે, પરંતુ સાથે સાથે ઘણી બધી જગ્યાએ તો મનપાના પાપે થયેલી તબાહી છે અને તેનો ભોગ લોકો બન્યા છે. વેઠવાનો વારો આ લોકોએ આવ્યો છે. અને ગરીબોના ઝૂંપડા હોય કે પછી અમીરોના કરોડોના બંગલો, જાણે કે બધાને એક સરખા મૂકી દીધા આ આફતે. વડોદરામાં કંઈક એવી જ તસવીરો સામે આવી. એ સાર્થક બંગલોઝની વાત હોય કે સામ્રાજ્ય એક્સટેન્શનની વાત હોય, વડોદરામાં પૂરે અહીં ભારે તારાજી સર્જી છે. સામ્રાજ્ય એક્સટેન્શન બંગલોમાં પાણી ઘૂસી ગયા અને હવે જ્યાં હમણાં તમે જોયું હતું કે કેવી રીતે ઝૂંપડીમાં લોકો જાતે જ સફાઈ કરી રહ્યા છે, જાતે જ સફાઈ કામ કરી રહ્યા છે. આખી સોસાયટીમાં આ રહીશો હવે સ્વખર્ચે સાફ સફાઈ કરી રહ્યા છે. બંને બાજુ લગભગ હાલત એક સરખી છે, કારણ કે કોઈ ફરક્યું નથી. વિશ્વામિત્રી કાંઠે બનાવેલ સેફ્ટી વોલ ધરાશાયી થઈ ગઈ અને સેફ્ટી વોલ તૂટી જતા બંગલાઓમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આ હાલત તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે કરોડોના બંગલાના હાલ થઈ ગયા છે. અને સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ અમે આપને બતાવતા રહીએ છીએ, ખેડૂતોની વ્યથાને વાચા આપતા રહીએ છીએ. ત્યારે ઘેડ પંથકથી એ દ્રશ્યો આપને બતાવવા છે. પોરબંદરના ઘેડ પંથકના અનેક ગામો પાણીમાં છે. ગોસા નવા ગામના રસ્તાઓ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. અવરજવર માટે ટ્રેક્ટર એક જ માધ્યમ બન્યું છે. વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી ભરાયેલા છે. 5 ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પરિણામે પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકસાન થવાનો ભય છે. ગોસા નવા ગામ, જ્યાં મેઘરાજાએ આફત વરસાવીને ચારેકોર જળબંબાકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જુઓ જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી અહીંયા દેખાઈ રહ્યું છે. આ અત્યારે જે કોઝવે છે એના ઉપર હું ચાલી રહી છું. આસપાસમાં બંને છે એ ખેતરો છે જેમાં પાણી ભરાઈ ગયેલા છે. તમને દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો, જાણે કે તળાવ હોય એવું લાગી રહ્યું છે. આ કોઈ નદી તળાવ નથી, પરંતુ આ ખેતરના દ્રશ્યો છે જ્યાં ખેડૂતોએ મગફળી વાવી હતી, કપાસ વાવ્યો હતો અને આ બધું જ અત્યારે વરસાદી પાણીમાં તણાઈ ગયું છે. જોકે અત્યારે મોસમ બદલાઈ ગયો છે, પરંતુ જે આફત વરસાવી હતી એમાંથી હજુ પણ ખેડૂતો બહાર આવે એવી કોઈ જ સ્થિતિ નથી લાગી રહી. કારણ કે માત્ર પાણી જ પાણી તમામ જગ્યા ઉપર ભરાયેલું જોવા મળી રહ્યું છે. ભારે પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીંયા સ્થાનિકો સાથે વાત કરી, ખેડૂતો સાથે વાત કરી. એમનું કહેવું છે કે અમે લોકોએ મહા મહેનતે આ બધું જ ભેગું કર્યું હતું ને પાક વાવ્યો હતો અને આશા હતી કે સારું એવું વાવેતર જ્યારે મેઘરાજા વરુણદેવ પ્રસન્ન થશે અને વરસાવશે મેઘ ત્યારે અમે લઈ શકશું, પરંતુ એવું કંઈ જ ના થયું. પરંતુ જે આફતનો વરસાદ વરસ્યો ત્યારબાદ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે. ચારેકોર માત્ર પાણી જ પાણી અત્યારે દેખાઈ રહ્યું છે અને ભારે વરસાદને કારણે આ જ્યારે સ્થિતિનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે, ગોસ નવા ગામના લોકો કરી રહ્યા છે, તે કહી રહ્યા છે કે હવે તો આ પાણી ઉતરી જાય તો સારું, કારણ કે 5-5 દિવસ જેટલો સમય થઈ ગયો તેમ છતાં પણ આ પાણી ઉતરવાના નામ નથી લઈ રહ્યા.
કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબકર, સંદેશ ન્યૂઝ, ગોસનવા ગામ, પોરબંદર. તો પોરબંદરમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કુચડી ગામે ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે અને સરકાર સામે હવે ખેડૂતો ગઈ રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે સર્વે કરીને અમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, કારણ કે અમે વાવેતર કર્યું હતું પરંતુ આ વાવેતર અત્યારે તબાહ થઈ ગયું છે. જો સહાય નહીં કરવામાં આવે તો અમે આમાંથી બેઠા ક્યારે થઈશું, કેવી રીતે થઈશું, એ સૌથી મોટો અમારી સમક્ષ પડકાર છે. તો આ પોરબંદરના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. પોરબંદરમાં કેવી રીતે પાક તબાહ થઈ ગયો છે, કારણ કે એ સમયે જ્યારે ભારે વરસાદ વરસ્યો ત્યારે આખા ખેતરો જળતરબોળ થઈ ગયા હતા, ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, સુકાવા લાગ્યા છે, પરંતુ એ પાક કે જે આ પાણીમાં રહ્યો અને તેના કારણે પાક બરબાદ થઈ ગયો છે. સંપૂર્ણપણે પાક નિષ્ફળ જશે તેવી ભીતિ આ ખેડૂતોને સતાવી રહી છે. તેઓ કહી રહ્યા છે કે મહા મહેનતે વાવેતર કર્યું હતું તે અત્યારે બરબાદ થયું છે. તો સર્વે કરવામાં આવે, જેટલું નુકસાન થયું છે એ નુકસાન પ્રમાણે અમને સહાય કરવામાં આવે, કારણ કે આ કમોસમી કમઠાણમાં અમે જ્યારે છીએ અત્યારે ત્યાં આમાંથી ઊભા કેવી રીતે થઈશું. જો સહાય અમને મળે, સરકાર અમારી સામે થોડો હાથ લાંબો કરે અને અમને સહાય આપે, અમને કોઈક આધાર આપે તો અમે ફરી પાછા બેઠા થઈ શકીએ, ફરી પાછા આમાંથી ઊભા થઈ શકીએ. તો આ તરફ કચ્છના માંડવીમાં પણ વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં ધોવાણ થઈ ગયું છે. ખેતરો ધોવાઈ જતા હવે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેતરોના શેઢા અને પાળા ધોવાઈ જતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ કચ્છના માંડવીના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કપાસના પાકને નુકસાન થયું છે, મગફળીના પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત ગુજરાતમાં જ્યાં જ્યાં આવી રીતે વરસાદ વરસ્યો, આફત બનીને વરસ્યો, ત્યાં સોયાબીનના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એટલે ખેડૂત લાચાર છે અને સરકાર સામે આ આશ રાખીને બેઠો છે અને આશ છે સહાયની આશ. અને હવે વાત કરીશું એ વડોદરાની, જ્યાં વિશ્વામિત્રીના પાણીએ તબાહી સર્જી અને ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો. વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો. તવરા ગામેથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જેમાં આપણે બતાવી રહ્યા છીએ. તવરા ગામ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા બાગાયતી પાકને મોટું નુકસાન થયું છે. આ કેળનો પાક જેમાં આપણે બતાવી રહ્યા છીએ, ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે સર્વે કરવામાં આવે અને અમને કોઈક સહાય કરવામાં આવે. જેટલું નુકસાન થયું હોય એટલું અમે સર્વે કરો. વાઘોડિયામાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મેઘતાંડવ કરતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને તેના કારણે ખેડૂતોના ખેતરોના ઊભા પાકમાં પાણી ઘૂસી જતા મોટા પાયે નુકસાન થયું છે. વાઘોડિયાના તવરા ગામ હોય કે દંખેડા ગામ હોય, આ બધા જ વિસ્તારના ખેડૂતોના બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળ, મરચી અને શાકભાજીમાં રીંગણ જેવા ઊભા પાકોમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા મોટું નુકસાન થયું છે. ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. અને આ તરફ ખેડા જિલ્લાની વાત કરીશું. ખેડા જિલ્લામાં પણ કેવી રીતે પૂરે તબાહી મચાવી અને અતિવૃષ્ટિ બાદના વિનાશના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં પણ ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. 2,40,000 હેક્ટરમાં ઊભા પાક પર પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આજે પણ આ ઘડીએ પણ હજુ કમર સુધી પાણી ભરાયેલા છે ખેતરોમાં. તો એ પાકની શું દશા થઈ હશે, કેટલું મોટું નુકસાન થયું હશે, આપ કલ્પના કરી શકો છો. આપ કલ્પના કરો, પરંતુ આ ખેડૂતોએ તો એ જીવવાનો વારો આવ્યો છે. સૌથી વધારે ખેડા જિલ્લામાં ડાંગરના પાકને નુકસાન થયું છે. શેઢી, વાત્રક નદીના પાણી ફરી વળ્યા અને વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા, જેના કારણે જળતરબોળ થઈ ગયા ખેતરો. ટોટલી ફર્યા પાણીના વિસ્તારમાં જ છે. કોઈને ગામમાં પણ જવું હોય તો પણ તકલીફ, જવા માટે પણ રસ્તો નહીં, લાઇટની પણ કોઈ સુવિધા નહીં. આજ 5-6 દિવસ થયા, બરાબર. પાણીની પણ કોઈ સુવિધા નહીં. પાણી પણ અમારે ભરવું હોય તો ખેડમાં પાણી, આટલા પાણીમાં જાતે ભરવા જવું પડે. કોઈ પણ જગ્યાએ બહાર જઈએ તો પાણી મળે, બાકી પાણી પણ મળે નહીં. અત્યારે આ પ્રકારમાં દરેક ખેતરોમાં, ઘરોમાં બધામાં પાણી ભરાઈ ગયેલું છે. અને બીજું કે લાઇટની કોઈ વ્યવસ્થા નથી 5-8 દાડાથી, અને કોઈ પાણીની પણ વ્યવસ્થા નથી અમારા ખોડિયા પર, અને કોઈ ગામનો કોઈ મોટો નેતા પણ જોવા આવ્યો નથી. હજુ સુધી કોઈ આવ્યો નથી. આ 2 દિવસના પાણી વાસર્યો હતો, હજુ કોઈ આવ્યું નથી. ઓછામાં ઓછું લોકો આપણે જ્યાં સ્થળ ઉપર ઉભા રહે છે અહીં ઓછામાં ઓછું ઘેર હમું પાણી હતું. અમારે બહુ તકલીફ પડી છે સાહેબ. કહું અમારે અહીં નીકળાય નહીં તો અમે આટલા પાણી છોકરો લઈને બધું લઈને પાણી હાથે ઠેઠ તો આટલા પાણી મેં અમારે લાવવું પડ્યું. કોઈ બામરોલીનો ગમે સરપંચ હોય ગમે તે કઈ સેવા કરવા જ નહીં આવતું. ગામે ગામ સેવા કરવા હોય, ખોડિયાપુરામાં કોઈ બીજું કોઈ સેવા કરવા માંગતું નહીં અને કોઈ આવતું નહીં.
ગામનો સરપંચ જ આવતો નહીં વોટ લેવાનો હોય તો આવી જાય આટલા પાણીમાં પડીને જાય સાહેબ ભેંસોને ખવડાવ્યું આવીને પછી અમે 2-3 વાગે હજુ તો ખાધું નહીં ચાલીને બેહલા હતા હજુ બનાવીશું પછી ખાઈશું પહેલા ભેંસોનું તો સાહેબ કરવું જ પડે હવે ડાંગેર બુરન છે બરાબર હવે અમે ચોહી લાવીશું બધું તો અરવલ્લીના મેઘરજમાં પણ કંઈક આવી જ હાલત છે ખેતરો પાણીમાં તરબોળ છે ભારે વરસાદને કારણે ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે એ કપાસનો પાક હોય સોયાબીનનો પાક હોય કે મકાઈનો પાક હોય ભારે નુકસાન થયું છે અતિશય વરસાદથી ખેતી પાકમાં જીવાતો પડવા લાગી છે જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સર્વે કરીને અમને યોગ્ય વળતર અપાય ફળી સોયાબીન મકાઈ વગેરે પાકમાં પાણીનો ભરાવો થઈ જતા ખેતરમાં જવા એવી સ્થિતિ નથી છેલ્લા 2 દિવસથી વરસાદ પડે છે પણ ખેતરમાં જવા એવી સ્થિતિ જ નથી ને પાકમાં સુકારો તથા પાણી ભરેલું હોવાથી કોવાઈ જવાનું કે ગમે તે કારણ હોઈ શકે પણ એવું નથી તો પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો એ સરકારશ્રી તરફથી કોઈ થોડા પગલાં લેવામાં આવે તો અમે સરકારનો આભાર માનીએ આ તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની પણ હાલત ખરાબ છે અમદાવાદના સનાથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા અને ખેતરોમાં ઊભો પાક પાણીમાં સુકાઈ રહ્યો છે જગતના તાતને આ વધુ ભારે વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે જગતનો વરસાદ કાળો કહેર બનીને વરસ્યો છે કારણ કે જગતના તાતને વરસાદે રોતા કર્યા છે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં ખરાબ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે પછી અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર હોય અત્યારે સંદેશ ગ્રાઉન્ડ ઝીરો પર સનાથલ ગામની અંદર છે જ્યાં આગળ જે ઊભો પાક છે તેની અંદર છેલ્લા કેટલાય દિવસોથી પાણી ભરાયેલું હોવાથી શું હાલત પાણી બોપલનું બહુ આવે છે એ બધું પાણી ભરાઈ ગયું છે અને આ નુકસાન બધું થયું છે કેટલું આ ગામમાં કેટલું નુકસાન થયું છે કયા કયા પાકમાં નુકસાન થયું આ ડાંગર જ તે વધારે તો ડાંગર જ થાય છે ભગવાન પર જે રીતે ખેડૂતની આશા હોય છે તે જ રીતે હવે ખેડૂતની આશા સરકાર પર પણ છે કારણ કે અનેક જગ્યાએ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટું નુકસાન થયું છે અને સરકાર ત્વરિત રીતે સર્વે કરીને તેમને વળતર આપે તેની આશા રાખી રહ્યા છે અત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર છે જ્યાં પણ જોઈએ ત્યાં નુકસાન જ નુકસાન નજરે પડી રહ્યું છે અને હવે વાત કરીશું ભરતભાઈ પીપળિયા કે જેઓ ખેડૂત છે કે એમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કેટલું નુકસાન થયું છે કેવું નુકસાન થયું છે અને તેમની શું માંગ છે ભરતભાઈ સ્વાગત છે આપનું સંદેશમાં એ સૌરાષ્ટ્રમાં હોય મધ્ય ગુજરાતના ખેડા સહિતના કેટલાક પંથકોમાં હોય કે પછી એ કચ્છમાં હોય આ વખતે અતિવૃષ્ટિને કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વડોદરાના ખેડૂતોની પણ આપણે વાત સાંભળી તો કેવું નુકસાન થયું છે કયા કયા પાક અત્યારે બરબાદ થઈ ગયા છે પાકમાં તો વધારેમાં વધારે નુકસાન તુવેર છે પછી સોયાબીન અને થોડોક કપાસ જ્યાં પાણી ભરાણા છે એમાં કપાસ પણ ખતમ થઈ ગયો છે એટલે ખેડૂતને 50% તો માર ઓછામાં ઓછો પડ્યો છે સરેરાશ અને અમુક તાલુકા જિલ્લામાં વધારે નુકસાન છે 80% જેવું નુકસાન છે આપણે ધોરાજી તાલુકો છે ઉપલેટા તાલુકો છે કનોડા છે પછી જામનગર જિલ્લો છે દ્વારકા જિલ્લો છે આ બધામાં તો 80% નુકસાન છે અચ્છા આપ કહી રહ્યા છો કે મોટું નુકસાન થયું છે કયા કયા પાકને નુકસાન થયું છે પોરબંદર દ્વારકામાં પણ મોટું નુકસાન થયું છે શું માંગ છે ભરતભાઈ આપની 2-5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોત તો 16 આની વરસ સારું જ હતું નો ડાઉટ દરેક પાક સારા હતા ખૂબ સારો ખેડૂતને આનંદ જ હતો હા આપ કહી રહ્યા છો કે વધારે વરસાદ વરસ્યો એના કારણે હાલત ખરાબ થઈ છે પણ રાજકોટની સરખામણીએ પોરબંદર દ્વારકામાં ખૂબ વધારે નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે તો કેવી રીતે વળતર ચૂકવવામાં આવે 70-80% ખેડૂતની સ્થિતિ ખરાબ જ છે સમજો ને કે જેટલામાં પાણી ભરાણા છે એટલું તો પાક પૂરેપૂરો 100% નાશ થઈ ગયો છે એમાં કંઈ લેવાનું છે નહીં હજી અમુક ખેતરોમાં પાણી ભર્યા છે એટલે કપાસ તુવેર એ તો બધું હાવ પૂરું ખતમ થઈ ગયું મગફળી જ્યાં પાણી ભરાણા ત્યાં મગફળીનો નાશ થઈ ગયો છે એટલે ખેડૂતના મેઇન પાક 3 સોયાબીન મગફળી તુવેર કપાસ આવા 3-4 પાક એ બધા પૂરા થઈ ગયા જેટલામાં જે એરિયામાં પાણી ભરાણા એમાં પાક લેવાનું જ નથી કાંઈ અને હજી પણ આ વરસાદ માથે પડે એવી જાહેરાત આગાહીઓ આવે છે જે આગાહી આવે છે વરસાદની એ જોતા તો એવું લાગે છે કે હજી ત્યાં 5-10% બચ્યું હોય એ પૂરું ખતમ થઈ જશે વળતરને લઈને શું અપેક્ષા છે ભરતભાઈ
હવે એ તો સરકારના માણસો અધિકારીઓ સર્વે કરે અને 100% આપવા જેવું હોય ત્યાં 100%, 80%, 50% જેટલું જ્યાં નુકસાન હોય, પારાવાર નુકસાની તરીકે જે નુકસાની થઈ હોય એ પ્રમાણે ખરેખર અધિકારીઓ સર્વે કરી અને સારા રિપોર્ટ આપે અને ખેડૂતની નુકસાની ના જે કાંઈ વળતર છે એ સારી રીતે મળે એ યોગ્યતા જરૂરી છે. કૃષિમંત્રી રાઘવજીભાઈ ખરેખર તો સર્વે કરવાની જાહેરાતો આપી છે કે સર્વે થઈ રહ્યું છે અને અમે 100% ખાતરી આપી છે કે ખેડૂતને પૂરેપૂરું વળતર આપશું. હવે ખેડૂતને મળે ત્યારે કહેવાય અને સાચું ખોટું સર્વે ન થાય તો ખેડૂતને સંતોષકારક એને સહાય મળે એવી બધાની ખેડૂતની અપેક્ષા છે. એ સરખેજ ભારતી આશ્રમ જે 2 વર્ષ પહેલા પણ વિવાદમાં આવ્યો હતો અને ફરી એક વખત પાછો આજે વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે અને એની પાછળનું કારણ છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જંગ, ગુરુ અને શિષ્ય વચ્ચે થતા સામસામા વાર પલટવાર. પહેલા આપણે આગળ કહાની સમજ્યું કે આ આશ્રમની અસલી કહાની શું છે, શા માટે વિવાદ ઊભો થયો. એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ કેમ સામસામે આવી ગયા. તો સરખેજના આ ભારતી આશ્રમની સ્થાપના જે 48 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ એ આશ્રમ છે જેની પાછળ અત્યારે આખો વિવાદ ઊભો થયો છે, જેની આસપાસ વિવાદ વણાયો છે. 48 વર્ષ પહેલા 1973-74માં અવંતિકા ભારતી મહારાજે આ આશ્રમની સ્થાપના કરી હતી. જો કે આ આશ્રમ કોઈ એક વ્યક્તિની માલિકીનો અત્યારે નથી, કારણ કે ઘણા બધા ટ્રસ્ટી અત્યારે સંભાળી રહ્યા છે. 7,000 થી 7,500 વારની જમીનનો આ આશ્રમ છે અને અંદાજિત 50 કરોડની તેની કિંમત છે. વિશ્વંભર ભારતી બાપુ બાદ તેમના શિષ્ય હરિહરાનંદ બાપુને કમાન સોંપવામાં આવી હતી. એ હરિહરાનંદ બાપુ કે જેમણે અત્યારે આ ઋષિ ભારતીને મુક્ત કરી દીધા છે, એમની જવાબદારીમાંથી એમને કાઢી નાખ્યા છે. ઋષિ ભારતી હરિહરાનંદ બાપુના શિષ્ય છે. બંને વચ્ચે ગુરુ ચેલાનો, ગુરુ શિષ્યનો સંબંધ હતો, પરંતુ આજે બંનેને, એ ઋષિ ભારતીને અને વિશ્વેશ્વરી ભારતીને, બંનેને હકાલપટ્ટી કરી દેવાય છે. હાલ ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના કુલ 4 આશ્રમ છે અને કુલ 9 ટ્રસ્ટી છે. ઋષિ ભારતી પણ તેમાં ટ્રસ્ટી હતા, પણ હવે તેમને એમાંથી કાઢી દેવામાં આવ્યા છે. 2021થી વિશ્વંભર ભારતી મહારાજના બ્રહ્મલીન થયા બાદ આખો વિવાદ શરૂઆતના 2 મહિના તો બધું સમસૂત્રું ચાલ્યું, પરંતુ ત્યારબાદ વિવાદ શરૂ થઈ ગયો. હરિહરાનંદ બાપુએ એવો દાવો કર્યો છે કે 2019માં વિલમાં ઉત્તરાધિકારી તરીકે તેમની એટલે કે હરિહરાનંદ બાપુની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમને વિશ્વાસ હતો. ઋષિ ભારતીનો દાવો એવો છે કે 2021માં વિલમાં ઉત્તરાધિકારી તરીકે મારી એટલે કે ઋષિ ભારતીની નિમણૂક કરવામાં આવી છે. એટલે બંને પોતપોતાની રીતે દાવા કરી રહ્યા છે. હવે ઋષિ ભારતીની હરિહરાનંદ બાપુએ આજે હકાલપટ્ટી કરી નાખી છે, તેમને મુક્ત કરી દીધા છે અને તેમણે કહ્યું કે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ તેમને મુક્ત કરી દેવાયા છે. એટલે હવે તેઓ એ નામ ઋષિ ભારતી નામ પણ નથી ધરાવતા.